ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો જૂની વાત છે. કાચનગરના જંગલમાં એક હરણ અને એક ઘેટું રહેતા હતા. બંને ખૂબ સારા મિત્રો હતા. એક દિવસ બંને નદીના કિનારે પાણી પીવા માટે ગયા. પાણી પીધા પછી બંને ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે ઝાડની પાછળ છુપાયેલો એક ચિત્તો બંનેને જોઈ રહ્યો હતો. ચિત્તો મનમાં વિચારવા લાગ્યો, અરે વાહ, આજે તો હરણ ખાવા મળશે. આમ પણ ઘણા દિવસોથી મેં હરણનું માંસ ખાધું નથી. કોઈ પણ રીતે આ હરણને મારી જાળમાં ફસાવીને મારો શિકાર બનાવવો પડશે. ચાલાક ચિત્તો હરણને ફસાવવાની યોજના બનાવવા લાગ્યો. ત્યારે તેના દિમાગમાં એક વિચાર આવ્યો. તે ઝાડની પાછળ બેસીને જોરથી રડવા લાગ્યો. ચિત્તાના રડવાનો અવાજ સાંભળીને હરણ અને ઘેટું બંને વિચારમાં પડી ગયા. લાગે છે કોઈ મોટી મુશ્કેલીમાં છે. એવું વિચારીને બંને આજુબાજુ જોવા લાગ્યા. ત્યારે તેમને ઝાડની પાછળ ચિત્તો દેખાયો. બંને તેની પાસે ગયા. હરણે પૂછ્યું, અરે ચિત્તાભાઈ, તમને શું થયું છે? તમે આટલા રડી કેમ રહ્યા છો? હરણભાઈ, રડું નહીં તો બીજું શું કરું? મારા મિત્ર સિંહે મારી પત્નીને મારી નાખી છે. હવે હું સાવ એકલો થઈ ગયો છું. મારી પાસે હવે ન તો કોઈ મિત્ર છે કે ન તો પત્ની. હું એકલો થઈ ગયો છું. મને મારી પત્નીની બહુ યાદ આવે છે. હે ભગવાન, તમારી સાથે તો ખૂબ ખરાબ થયું. ભગવાન તમારી પત્નીની આત્માને શાંતિ આપે. તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ ને. જ્યારે પણ તમને એકલું લાગશે ત્યારે અમારી સાથે વાત કરવા આવી જજો. આપણે બધા સાથે મળીને વાતો કરીશું અને ફરીશું. હરણભાઈ, તમે કેવી વાત કરો છો? આપણે એને ઓળખતા પણ નથી અને કોઈ અજાણી વ્યક્તિ સાથે આ રીતે મિત્રતા કરવી સારી વાત નથી. હું અહીંથી જાઉં છું. ઘેટાભાઈ, તમે દરેક જગ્યાએ આવી વાતો કેમ કરો છો? જુઓ, એ કેટલો રડી રહ્યો છે, કારણ કે હવે તેની પત્ની આ દુનિયામાં નથી. કોઈ પોતાના માણસને ગુમાવવાનું દુઃખ શું હોય છે એ હું સારી રીતે જાણું છું. એટલે તમે આવી વાતો ન કરો. ચિત્તો મનમાં ખૂબ ખુશ થયો. તે બોલ્યો, તમે કેટલા સારા છો હરણભાઈ. તમે મારું દુઃખ સમજી શક્યા. મને તમારા જેવા જ મિત્રની જરૂર હતી. મારી સાથે મિત્રતા કરશો? હા, કેમ નહીં. આજથી આપણે સારા મિત્રો. જુઓ ચિત્તાભાઈ, સાંજ થઈ ગઈ છે. અત્યારે અમે બંને ઘરે જઈએ છીએ. કાલે ફરી મળીશું. આટલું કહીને હરણ અને ઘેટું ત્યાંથી ચાલ્યા ગયા. ચિત્તો મનમાં ખૂબ ખુશ થવા લાગ્યો. તે સમજી ગયો કે હરણ ખૂબ જ ભોળું છે અને તેનું મન ખૂબ જ નરમ છે. તેથી તે તેની વાતોમાં ખૂબ સરળતાથી આવી ગયું છે. બીજા દિવસે સવારે હરણ અને ઘેટું રમતા હતા. ત્યારે ચિત્તો ત્યાં આવ્યો. અરે હરણભાઈ, હું પણ તમારી સાથે રમવા માંગુ છું. શું આપણે સાથે રમી શકીએ? હા, કેમ નહીં. એમાં પૂછવાની શું વાત છે? હવે તમે અમારા મિત્ર છો. હવે આપણે સાથે જ રમીશું. પણ ઘેટાને ચિત્તા પર જરાય ભરોસો નહોતો. એને તરત કહ્યું, હરણભાઈ, જો તમારે તેની સાથે રમવું હોય તો રમો, પણ મારે તેની સાથે મિત્રતા કરવી નથી. હું જાઉં છું. ઘેટાભાઈ, થોભો તો. ઘેટું ત્યાંથી જવા લાગ્યું. ત્યારે ચિત્તો બોલ્યું, મને એક વાત કહો. જ્યારે તમારી અને હરણભાઈની મિત્રતા થઈ હતી ત્યારે શું તમે શરૂઆતથી જ એકબીજાને ઓળખતા હતા? કોઈને પણ ઓળખવામાં થોડો સમય લાગે છે. અને જ્યારે મને કોઈ તકલીફ નથી તો તમને શું તકલીફ છે? ઘેટાભાઈ, વાત સમજવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ એક જેવી હોતી નથી. અને ચિત્તાબાઈએ પણ સાચું કહ્યું છે. જ્યારે મને કોઈ વાંધો નથી તો તમને શું તકલીફ છે? જુઓ હરણભાઈ, તમે મારા મિત્ર છો. તમારું સારું ખરાબ વિચારવું મારું કર્તવ્ય છે. અને મને લાગે છે કે તમારે તેની સાથે મિત્રતા કરવી જોઈએ નહીં. બાકી તમારી મરજી.
આટલું કહીને ઘેટું ગુસ્સે થઈને ત્યાંથી જવા લાગ્યું. હરણ તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘેટાભાઈ, મારી વાત તો સાંભળો. તમે મને ખોટો સમજી રહ્યા છો. એકવાર ઊભા રહો. હરણ તેને રોકવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ ઘેટું ન અટક્યું અને ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યું ગયું. આ જોઈને ચિત્તો ખૂબ ખુશ થયો, કારણ કે હરણ અને ચિત્તાની વચ્ચે ઘેટું એકમાત્ર કાંટો હતું, જેને ચિત્તો રસ્તામાંથી દૂર કરવા માંગતો હતો. ચિત્તો હરણને કોઈ એકાંત જગ્યાએ લઈ જઈને તેનો શિકાર કરવા માંગતો હતો, પરંતુ ઘેટું ત્યાંથી ગયા પછી પણ હરણ તેના પાછળ ચાલવા લાગ્યું. જતા જતા હરણ ચિત્તાને બોલ્યું, ચિત્તાભાઈ, પછી મળીશું. હવે હું જાઉં છું. પોતાના હાથમાંથી શિકારને જતો જોઈને ચિત્તો પરેશાન થઈ ગયો. મેં તો વિચાર્યું હતું કે ઘેટું રસ્તામાંથી હટી જશે એટલે હું હરણનો શિકાર કરી લઈશ, પણ હરણ તો અહીંથી ચાલ્યું ગયું. કોઈ વાંધો નહીં. હરણ, હવે ગમે તે થાય, હું તારો શિકાર કરીને જ રહીશ. ભલે એના માટે મારે રાહ જોવી પડે તો હું રાહ જોઈશ. ચિત્તો આ વાત એક ઝાડની પાછળ ઊભો રહીને કહી રહ્યો હતો, પરંતુ તેને ખબર નહોતી કે ઘેટું નજીકમાં જ છુપાઈને તેની વાત સાંભળી રહ્યો હતો. ઘેટું મનમાં બોલ્યો, મને ખબર જ હતી કે ચિત્તો મિત્રના વેશમાં છુપાયેલો દુશ્મન છે. હું મારા મિત્રને તેના હાથમાંથી જરૂર બચાવીશ. આટલું કહીને ઘેટું દોડતું દોડતું હરણ પાસે ગયું અને તેને બધી વાત જણાવી. ઘેટું બોલ્યું, હરણભાઈ, ચિત્તો તમારો શિકાર કરવા માંગે છે. મેં મારા કાનથી તેને કહેતા સાંભળ્યો છે. હરણને ઘેટાની વાત પર વિશ્વાસ ન આવ્યો. તે બોલ્યું, ઘેટાભાઈ, મને તમારી પાસેથી આવી આશા નહોતી. હું જાણું છું કે તમને ચિત્તો પસંદ નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તમે કોઈના વિશે આવી વાતો કરો. હરણભાઈ, હું તમારો સાચો મિત્ર છું. મારો વિશ્વાસ કરો. તમારો જીવ જોખમમાં છે. જો તમે મારી વાત નહીં માનો તો એ ચિત્તો તમને ખાઈ જશે. ઘેટાભાઈ, તે આપણી સાથે મિત્રતા કરવા આવ્યો હતો અને તમે તેને શિકારી કહી રહ્યા છો. હરણભાઈ, મારો વિશ્વાસ કરો. મેં તેને પોતાના કાનથી કહેતા સાંભળ્યો છે. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમે અહીંથી ચાલ્યા જાઓ. ઘેટું દુઃખી થઈને બોલ્યું, બરાબર, હું જાઉં છું. પરંતુ મારી વાત યાદ રાખજો. તમે ખૂબ જ મોટા જોખમમાં છો. આટલું કહીને ઘેટું ત્યાંથી ચાલ્યું ગયું. ઘેટા સાથે મિત્રતા તૂટી ગયા પછી હરણ થોડા દિવસો સુધી પોતાના ઘરેથી બહાર જ ન નીકળ્યું. બીજી તરફ ચિત્તો હરણનો શિકાર કરવા માટે બેચેન થઈ રહ્યો હતો. થોડા દિવસો પછી જ્યારે ચિત્તાથી વધુ રાહ જોવાઈ નહીં, ત્યારે તે હરણના ઘરે આવ્યો. ચિત્તો બોલ્યો, અરે હરણભાઈ, શું તમે મારી સાથે મકાઈના ખેતરમાં ચાલશો? ત્યાં જઈને આપણે તાજી તાજી મકાઈ ખાઈશું. બહુ મજા આવશે. ચાલો ને. ચિત્તાભાઈ, તમારી સાથે મિત્રતા કરવાના કારણે મારી અને ઘેટાની મિત્રતા તૂટી ગઈ છે, એટલે હવે ક્યાંય જવાનું મન થતું નથી. હું જાણું છું કે ઘેટું તમારાથી નારાજ છે, કારણ કે તે તમારો સાચો મિત્ર છે અને તે તમને કોઈ મુશ્કેલીમાં જોવા નથી માંગતું. થોડું રોકાઈને ચિત્તો બોલ્યો, સાચું કહું તો અમારી ચિત્તાની જાતિ એવી છે જેના પર વિશ્વાસ કરવો સરળ નથી, પરંતુ બધા ચિત્તા એક સરખા નથી. હા, હું જાણું છું કે બધા એક સરખા નથી અને તમે તો ખૂબ સારા છો, પરંતુ આ વાત હું ઘેટાને કેવી રીતે સમજાવું? આ વાત સમજાવવા માટે આપણે સૌથી પહેલાં મકાઈના ખેતરમાં જવું પડશે. ત્યાં જઈને આપણે બંને પેટ ભરીને મકાઈ ખાઈશું અને પછી ઘેટા માટે પણ ઘણી બધી મકાઈ લઈ જઈશું. જ્યારે તેને ખબર પડશે કે તમે તેના માટે તાજી મકાઈ લઈને આવ્યા છો,
ત્યારે તેને પણ ખબર પડશે કે તમે કેટલા સારા છો. હા, તમારી વાત સાચી છે. બંને ખુશ થઈને મકાઈના ખેતર તરફ જવા લાગ્યા. મકાઈ જોઈને હરણ ખૂબ ખુશ થઈ ગયું. તે પેટ ભરીને મકાઈ ખાવા લાગ્યું અને ચિત્તો હરણને જોઈ રહ્યો હતો. ચિત્તો મનમાં વિચારવા લાગ્યો, નાદાન હરણ, પેટ ભરીને મકાઈ ખાઈ લે, પછી હું તને પેટ ભરીને ખાઈશ. મકાઈ ખાઈને જ્યારે હરણનું પેટ ભરાઈ ગયું ત્યારે તે બોલ્યું, ચિત્તાબાઈ, મારું પેટ ભરાઈ ગયું છે, હવે ચાલો ઘરે જઈએ. તમારું પેટ તો ભરાઈ ગયું હરણભાઈ, પરંતુ મારું પેટ તો હજુ ખાલી છે. તો તમે પણ તાજી મકાઈ ખાઈ લો ને, તમારું પેટ ભરાઈ જશે. કદાચ તમને ખબર નથી કે મને મકાઈ જરાય પસંદ નથી. અચ્છા, તો તમે મને અહીં ફક્ત મકાઈ ખવડાવવા માટે લાવ્યા છો? હા, તમે મારા મિત્ર છો ને, તમે કેટલા સારા છો. અચ્છા, તો એ કહો કે તમને શું ખાવું પસંદ છે? મને તો હરણનું માંસ ખાવું બહુ પસંદ છે, એટલે હું તને ખાવા માંગુ છું. શું તમે મને ખાવા માંગો છો? પરંતુ હું તો તમારો મિત્ર છું ને. તું બહુ જ બોળું છે હરણ. અરે, તને ખાવા માટે જ મેં તારી સાથે મિત્રતા કરી હતી. ચાલ, હવે ઝડપથી મારા પેટની આગ ઠંડી કર. આટલું કહીને ચિત્તાએ હરણને પોતાના પંજામાં પકડી લીધું. હરણને ત્યારે ઘેટાની વાત યાદ આવી. તે બોલ્યું, મારા મિત્ર ઘેટાએ સાચું કહ્યું હતું કે તારી સાથે મિત્રતા ન કરું, પરંતુ મેં તેની વાત માની નહીં અને હવે હું મોતના મુખમાં ફસાઈ ગયો છું. તમે મારી સાથે દગો કર્યો છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. કાશ મેં ઘેટાની વાત માની હોત તો આજે હું આવી મુશ્કેલીમાં ન ફસાત. હા, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે. હવે તને કોઈ બચાવી નહીં શકે. હરણ પોતાને બચાવવા માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યું. બચાવો, બચાવો! ઘેટાબાઈ, તમે ક્યાં છો? મને બચાવો! બચાવો, બચાવો! ઘેટાબાઈ, તમે ક્યાં છો? મને બચાવો! ઘેટાને ખબર હતી કે ચિત્તો કોઈ પણ સમયે હરણનો શિકાર કરી શકે છે. તેથી ઘેટાએ હરણને બચાવવાની તૈયારી પહેલેથી જ કરી રાખી હતી. ઘેટાએ જંગલના રાજા શેરરાજને ચિત્તા વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી. જેમ જ તેમને હરણની બૂમો સંભળાઈ, શેરરાજને લઈને ઘેટું ત્યાં પહોંચી ગયું. શેરરાજ ગુસ્સામાં બોલ્યા, રૂકી જા ચિત્તા. જો હરણને એક પણ ઈજા થઈ તો તારું બચવું મુશ્કેલ છે. અરે, તમે બધા અહીં કેવી રીતે આવી ગયા? મિત્ર, મુશ્કેલીમાં હોય ત્યારે સાચો મિત્ર હંમેશા કામ આવે છે. ઘેટાએ મને તારા વિશે બધું જણાવી દીધું હતું. હરણ અને ઘેટું અમારા જંગલના પ્રાણી છે અને અમારા મિત્રો છે. એટલે હરણને છોડી દે અને જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જતો રહે. શેરરાજને ગુસ્સામાં જોઈને ચિત્તાએ હરણને તરત જ છોડી દીધું અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો. હરણ ઊભું થયું અને શેરરાજને હાથ જોડીને બોલ્યું, તમારો ખૂબ ખૂબ આભાર શેરરાજ. તમે યોગ્ય સમયે ન આવ્યા હોત તો આજે ખબર નહીં મારી સાથે શું થયું હોત. આભાર માનવો હોય તો ઘેટાનો માન. જો યોગ્ય સમયે તેણે અમને જાણ ન કરી હોત તો કદાચ આજે તું જીવતો ન હોત. ઘેટાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે સાચા હતા. તમે મને ચેતવ્યો હતો, પરંતુ મેં તમારી વાત માની નહીં. કોઈ વાત નહીં મિત્ર, બસ મારી એક વાત હંમેશા યાદ રાખજે. ક્યારેય પણ કોઈની સાથે મિત્રતા કરતાં પહેલાં તેને થોડો સમય પરખી લે. કારણ કે દરેક વ્યક્તિ મિત્ર બનવાને લાયક હોતી નથી. સાચો મિત્ર એ જ હોય છે જે તમારી ખુશીમાં ખુશ થાય અને મુશ્કેલી આવે ત્યારે તમને બચાવવા માટે તમારી સાથે ઊભો રહે. હરણને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે પોતાના સાચા મિત્ર ઘેટાને ભેટી પડ્યું. શીખ:
કોઈ વ્યક્તિ મીઠી વાતો કરે એટલે તરત તેના પર વિશ્વાસ ન કરવો. મિત્રતા કરતા પહેલા વ્યક્તિને સારી રીતે ઓળખવી જોઈએ. સાચો મિત્ર હંમેશા મુશ્કેલીના સમયે સાથ આપે છે. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.